નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું કીર્તન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વાર્ષિક પરીક્ષા જે છે એનું અસાઇનમેન્ટ જે છે આવી ગયું છે. આપણે સેક્શન બી ની અંદર જે છે આપણે ચેપ્ટર નંબર 1 નું જે છે સોલ્યુશન કરીને મૂકી દીધું છે આપણી ચેનલ પર, તમને જોવા મળી જશે. તો હજુ સુધી તમે વિડિયો ન જોયો હોય તો તમે જોઈ લેજો, તમને ખૂબ હેલ્પફુલ થશે. વાર્ષિક પરીક્ષાની અંદર સારી તૈયારી કરવા માટે જે છે અમારી ચેનલ પર જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા જે પણ વાલીડાઓ મિત્રો જે હોય છે એમને તમે પણ આ ચેનલની લિંક શેર કરી દેજો, આ વિડિયોની લિંક શેર કરી દેજો. આજે જે છે ચેપ્ટર નંબર 2 નું જે છે આપણે અસાઇનમેન્ટ ની અંદર જે છે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો તૈયાર થઈ જજો. હું તમારો કેતનભાઈ આજે તમને જે છે ચેપ્ટર નંબર 2 ની અંદર દાખલા નંબર 1 નું જે છે સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું. તો ચાલો પડી જજો. આજથી જે છે આપણે આ ચેનલની જે છે અંદર તમને સરસ મજાનું જે છે તમને જાણવા મળી જશે. એક જ મિનિટ હો, પેન લઈ લઈએ. ચાલો, આપણને શું કીધું છે દાખલા નંબર 1 કે 2x 1 એ 2x ની 4 ઘાત વત્તા 4x ની 3 ઘાત માઈનસ 16x ની 2 ઘાત વત્તા 10x પ્લસ m હોય તો નો એક અવયવ હોય તો m ની કિંમત શોધો. અહીંયા શું કીધું છે કે એક અવયવ હોય તો આપણે m ની કિંમત શોધવાની છે. જેમ કે અહીંયા આપણે લખું છું 2x 1 બરાબર કેટલા લઈ લઈશું 0. આપણે પહેલા x મેળવી લઈએ અને x ની જગ્યાએ જે કિંમત આવે એને અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરીશું. માઈનસ બરાબર ની આ બાજુ આવશે તો પ્લસ, જેથી કરીને 2x બરાબર આપણે કેટલા લખીશું અહીંયા 1. હજુ x એકલો નથી પડ્યો તો બે અંશમાંથી ક્યાં જશે છેદમાં, તો x બરાબર 1 ના છેદમાં 2. હવે જ્યાં પણ આપણને x દેખાશે ત્યાં x ની આપણે કિંમત કેટલી મૂકીશું 1 ના છેદમાં 2. તો અહીંયા પહેલા છે 8, x ની જગ્યાએ આપણે કેટલા લઈએ છે, ચલો અહીંયા ધ્યાન આપજો, 8 છે. x ની જગ્યાએ અહીંયા આપણે કિંમત લઈશું 1/2 અને એની કેટલી ઘાત છે 4 ઘાત છે. સમજો હો. વત્તા અહીંયા 4 છે, ફરીથી x ની જગ્યાએ 1/2 અને x ની કેટલી ઘાત લખું છું અહીંયા 3 ઘાત લખું છું. કેટલી ઘાત લખું છું 3 ઘાત માઈનસ 16 x ની જગ્યાએ 1/2 અને એની કેટલી ઘાત છે તો કે 2 ઘાત છે, વત્તા 10 x ની જગ્યાએ 1/2 વત્તા m લખ્યો અહીંયા આપણે. ઓકે, હવે તમે ધ્યાનપૂર્વક સમજો કે અહીંયા કેટલી ઘાત છે 4 ઘાત છે, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ રીતે થાય કે નહીં, કારણ કે 2 ની 4 ઘાત છે એટલે 2 * 4 * 8 * 16. એટલે અહીંયા આપણે કેટલા લખીશું 8 કૌંસમાં 1 ની ગમે તેટલી ઘાત હોય 1 ના 1 જ રહે. અહીંયા કેટલા લખીશું 16 વત્તા 4, 1 નો ઘન 1, 2 નો ઘન 8. ખબર પડે છે ને અહીંયા સુધી? ચલો, માઈનસ 16 m અહીંયા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 વત્તા અહીંયા કોઈ વર્ગ નથી એટલે આપણે 10 વર્ગમૂળમાં 1/2 વત્તા m લખીશું, બરાબર કઈ નથી એટલે આપણે 0 લખીશું. અહીંયા સુધી જોજો. હવે નેક્સ્ટ આપણે સ્ટેપ આપણે ઉપયોગ કરીએ છીએ જ્યાં છેદ ઉડતા હોય તો ઉડાડવાના. જેમ કે અહીંયા 8 દૂર 16 થાય તો અહીંયાથી 2 દૂર 8 8 દૂર થશે. અહીંયા આપણે 4 દૂર 8 કરી શકીએ તો અહીંયાથી 4 4 દૂર થશે. અહીંયા 14 14 કેટલા થશે 16 થશે તો અહીંયાથી આપણે 4 4 દૂર કરી શકીએ છીએ. અહીંયા 2 પંચા કેટલા થઈ શકે છે 10 થઈ શકે છે. ઓકે, ફરીથી આ સ્ટેપ લખીએ આપણે. હવે છેદ ઉડાડ્યા પછી ઉપર અહીંયા કેટલા વધશે તો કે 1, છેદમાં કેટલા વધે છે 2, પ્લસ અહીંયા અંશમાં કેટલા વધે છે 1, છેદમાં કેટલા વધે છે 2, માઈનસ અંશમાં કેટલા વધ્યા 4, છેદમાં કઈ નથી એટલે આપણે લખવાની જરૂર નથી, વત્તા અહીંયા અંશમાં કેટલા વધ્યા 5 વધ્યા. કેટલા વધ્યા 5 એકા 5, છેદમાં કઈ વધ્યું છે નહીં એટલે એને રાખીશું. હવે તમે જોજો અહીંયા વત્તા m બરાબર અહીંયા શું લખી શકો છો 0. ઓકે, હવે અહીંયા પણ હજી એક સ્ટેપ હું બનાવું છું. અહીંયા જોજો 1 ના છેદમાં 2
વત્તા 1 ના છેદમાં 2 અહીંયા હજુ જોજો અહીંયા શું કરી શકો છો તો આ માઈનસ પ્લસ આ માઈનસ તો પ્લસ માઈનસ માઈનસ એટલે 5 માંથી 4 જાય તો કેટલા વધે 1 વધે વત્તા અહીંયા m બરાબર શું લખું છું 0 હવે જુઓ બંને અહીંયા લસા કેટલા છે 4 તો અહીંયા પણ લસા કેટલા થવા જોઈએ સોરી લસા કેટલા છે 2 તો અહીંયા પણ લસા કેટલા થવા જોઈએ 2 થવા જોઈએ કારણ કે લસા લો તો આપણે આને પણ 2 વડે ગુણવું પડે ને આને 2 વડે ગુણવું પડે શેના વડે ગુણવું પડે 2 વડે ગુણવું પડે તો અહીંયા તમે 2 વડે લસા લો તો અહીંયા કેટલા થશે 1 1 જો લસા લેતા પણ શીખવાડ્યું કેવી રીતે અહીંયા જોજો 1 ના છેદમાં 2 ગુણ્યા 2 લખો દરેક ના આપણે 2 વડે ગુણી નાખીએ ટૂંકમાં આટલું યાદ રાખવાનું વત્તા 1 ના છેદમાં 2 એના પણ કેટલા વડે ગુણી નાખીએ 2 એને 2 વડે ગુણી નાખીએ અને m ના પણ કેટલા વડે ગુણી નાખીએ તો કે 2 વડે ગુણી નાખીએ બરાબર 0 આ શું લઈ લીધું કહેવાય લસા હવે જો અહીંયાથી 2 ગયા અહીંયાથી 2 ગયા અહીંયા 2 એકા કેટલા થઈ ગયા 2 કેટલા થઈ ગયા 2 અને અહીંયા 2 ગુણ્યા એટલે કેટલા થઈ ગયા 2m થઈ ગયા અહીંયા કેટલા વધ્યા 1 વધ્યો અંશમાં જો આ 1 વધ્યો વત્તા છે તો વત્તા અહીંયા 2 દૂર થઈ ગયા એટલે અહીંયા કેટલા વધ્યો 1 પછી અહીંયા ધ્યાનપૂર્વક જોજો 2 એકા કેટલા થયા 2 થઈ ગયા કેટલા થયા 2 અને અહીંયા m નો ગુણાકાર 2 જોડે થયો એટલે 2m થયો બરાબર 0 હવે શું થશે ચલો કહો તો કે આ ત્રણનો સરવાળો કરો એટલે કેટલા થાય 4 2m બરાબર 0 આ પ્લસ આ બાજુ આવી જાય તો માઈનસ થઈ જાય અને m ના કરતા બનાવો તો -4 ના છેદમાં 2 2 દુ 4 એટલે m ની કિંમત મળી -2 છે કે નહીં દાખલો આવો દાખલો પૂછાય તો થોડી વધારે પ્રેક્ટિસ કરજો માર્ક્સ તમારા પૂરેપૂરા મળી જશે ત્યાર પછી દાખલા નંબર જોઈએ છે બીજો અહીંયા પણ સેમ જ એવું રીતે છે x 2x નો વર્ગ 1 9x નો વર્ગ વત્તા 12 નો અવયવ છે એવું પૂછ્યું જો જવાબ 0 આવે તો આપણે કહી દઈશું અવયવ છે જવાબ 0 ના આવે કહી દઈશું અવયવ નથી પહેલા તો આની x ની કિંમત શોધી લઈએ x ની કિંમત છે 2x 3 બરાબર ની આ બાજુ કહી દઈએ તો માઈનસ આ બાજુ હશે તો પ્લસ થઈ જશે હજુ x ના કરતા બનાવો તો 3 ના છેદમાં 2 આ તમારી થઈ ગઈ x ની કિંમત હવે x ની કિંમત આપણે અહીંયા મૂકીશું ચલો મુકાવજો તો x ની જગ્યાએ આપણે કેટલા લખીશું તો કે 3 ના છેદમાં 2 વત્તા 2 x ની જગ્યાએ આપણે લખીશું 3 ના છેદમાં 2 એનો ઘન માઈનસ 9m x ની જગ્યાએ 3 ના છેદમાં 2 એનો વર્ગ વત્તા અહીંયા 12 લખીશું ચલો અહીંયા 3 ના છેદમાં 2 માં કઈ થતું નથી એટલે એને રાખીશું પ્લસ અહીંયા 3 નો ઘન કેટલો થશે 27 થશે અને નીચે 2 નો વર્ગ કેટલો થશે 4 થશે ઓકે સોરી 2 નો ઘન કેટલો થશે અહીંયા 8 થશે કેટલા થશે 8 થશે માઈનસ 9m ને 3 નો વર્ગ કેટલો થશે 9 અને 2 નો વર્ગ કેટલો થશે 4 વત્તા અહીંયા કેટલા લખો છો 12 ઓકે હવે જો અહીંયા છેદ ઉડે છે ખાલી 2 4 8 થશે બીજે ક્યાંય છેદ ઉડતા નથી તો અહીંયા 3 ના છેદમાં 2 વત્તા ઉપર કેટલા વધ્યા 27 કેટલા વધ્યા 27 અને છેદમાં કેટલા વધ્યા 4 માઈનસ 9 કેટલા થશે 81 ના છેદમાં કેટલા લખો છો 4 વત્તા અહીંયા કેટલા લખો છો 12 બરાબર 0 હવે લસા કેટલો છે 4 લસા કેટલો આવ્યો 4 તો છેદમાં દરેકના કેટલા હોવા જોઈએ 4 વડે ગુણી નાખવાનું તો 4 વડે ગુણો તો અહીંયા 2 છે એટલે 4 કરવા તો કેટલા વડે ગુણો 2 દુ 4 તો અંશમાં પણ ગુણવું પડે અને છેદમાં પણ ગુણવું પડે જેમ કે અહીંયા લખી નાખો છો 4 2 ગુણ્યા 2 જો અહીંયા તો છેદ સરખો છે એટલે ગુણવાની જરૂર નથી એટલે અહીંયા લખી નાખો છો 4 પછી અહીંયા છે એ છેદમાં 4 છે એટલે અહીંયા ગુણવાની જરૂર નથી અથવા તો ગુણી નાખો મને કઈ વાંધો છે નહીં લસા 4 છે 4 થવા જોઈએ તો 4
-81 ના છેદમાં 4 ગુણ્યા 4 વત્તા 12 ના છેદમાં અહીંયા છેદમાં 4 હોવા જોઈએ અને અંશમાં છેદમાં હોવા જોઈએ બરાબર 0. તો જો અહીંયાથી 4 4 જશે, આ 4 4 જશે, અહીંયાથી 4 4 જશે. ઓકે, અને અહીંયા 2 તરી 6 થઈ જશે. કેટલા થઈ જશે? 6 થઈ જશે. વત્તા અહીંયા કેટલા વધ્યા? 27. અહીંયા કેટલા વધ્યા? 81. અને અહીંયા કેટલા વધ્યા? 12 6 48 થશે. અહીંયા કેટલા થશે? 48 થશે. સોરી, અહીંયા બહુ છે, 48 થશે. કેટલા થશે? 48 થશે. ટોટલ સરવાળો કરો જો હવે. 15 6 8 ને 7 15 ને 6 21 21 નો એકડો વધી પડી 2 4 ને 2 6 6 ને 2 8 81 માંથી 81 જાય તો જવાબ તમારો હવે 0. એટલે આપણે લખવાનું કે બહુપદીનો અવયવ છે. ત્યાર પછી દાખલા નંબર 3 જોઈએ. અહીંયા શું કીધું છે? ખાલી બહુપદીના શૂન્ય શોધવાના છે. તો શૂન્ય શોધવા માટે ખૂબ સહેલી રીત છે. તમને અહીંયા આપણને ખાલી x ના એકલો પાડવાનો છે, બીજું કશું જ નથી. જેમ કે p of x બરાબર અહીંયા શું છે? 2πx 9 છે. તો અહીંયા આ બે બરાબર અહીંયા હું 0 લઈ લઉં તો 2πx બરાબર કેટલા થાય? -9 થાય. x ના કરતા બનાવો તો -9 ના છેદમાં 2π થાય. આ તમારું શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. શું થઈ ગયું? શૂન્ય. એવી જ રીતે p of x બરાબર 2 ના છેદમાં 3x -5 ના છેદમાં 6 બરાબર અહીંયા શું લઈ લઉં છું? 0. આ પ્લસ માઈનસ આ બાજુ આવી જશે તો પ્લસ થશે. તો 2 ના છેદમાં 3x બરાબર 5 ના છેદમાં કેટલા થઈ જશે? 6. માઈનસ તો આ બાજુ આવી ગયું તો પ્લસ. હવે x ને હું કરતા બનાવું તો જે છેદમાં હોય અંશમાં જાય, અંશમાં હોય છેદમાં આવે તો 5 ના છેદમાં 6 ગુણ્યા બરાબર 6 છે, સોરી 3 છે, અંશમાં જતું રહેશે અને જે અંશમાં છે ક્યાં જતું રહેશે? છેદમાં જતું રહેશે. એટલે અહીંયા લખી નાખું છું 2. તો અહીંયા 5 તરી કેટલા થઈ જશે? 15 અને છેદમાં કેટલા થઈ જશે? 12. બધને 4 ના ઘડિયામાં આવે છે, સોરી 3 ના ઘડિયામાં, એટલે 3 5 15 અને 3 6 12. 3 3 દૂર થાય એટલે x ની કિંમત મળી 5 ના છેદમાં 4. સમજી ગયા? છે કે દાખલાનો ઉદાહરણ? હે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો યાર. વાર્ષિક પરીક્ષા સુધી અમે તમને આની અંદર મદદ કરશું. અને અમારા વિડિયો કેવા લાગે છે તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ચલો દાખલા નંબર જોઈએ છે 4. અહીંયા આપણને બહુપદી p of y બરાબર y plus 2 અને y minus 2 માટે p of 1 અને p of minus 2 શોધવાનું છે. જો કદાચ આપણે થોડી મારી રીતે હું થોડું એક્સપેરિમેન્ટ કરું છું આની અંદર શું થાય છે. આ બંનેનો માની લો કે હું સરવાળો આવી રીતે લખી શકું y plus 2 અને અહીંયા હું લખું છું y minus 2. તો બંનેને આપણે y plus minus minus અને અહીંયા 2 એનો આપણે શું કરી નાખીએ છે? વર્ગ કરી નાખીએ તો કઈ થાય છે કે નહીં આપણે જોઈ લેવાનું. બરાબર, આપણે y ની જગ્યાએ આપણે પહેલા શું લઈ લઈએ છે? p of 1. શું લઈ લઈએ છે? p of 1. શું લઈ લઈએ છે? p of 1. ઓકે, ચલો p of 1 લઈએ છે. આપણો અસાઇનમેન્ટ ક્યાં છે? એક કરી દો હાલો. ચલો p of 1 લઈ લઈએ છે. તો p of 1 લઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છે. તો y ની જગ્યાએ કેટલા લઈશું? તો y ની જગ્યાએ p of 1 બરાબર y ની જગ્યાએ 1 મૂકવાનું છે માઈનસ અહીંયા લખવાનું છે 2 અને એનો શું કરીશું? તો કે વર્ગ કરીશું. તો અહીંયા તમારો જવાબ જો શું થઈ જશે? તો કે 2 માંથી 1 જાય તો -3 કેટલો થઈ જશે? -3. અથવા તો એવું ના કરો તો અહીંયા જો 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. તો 1 - 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. 4 માંથી 1 જાય એટલે -3 જવાબ આવ્યા. આ રીતે પણ તમે લખી શકો છો. ઓકે, ત્યાર પછી અહીંયા આપણને બીજો દાખલો કીધો છે કે p of 2 લેવાના છે. p of 2 બરાબર y - 2 એનો વર્ગ કરવાનો છે. તો y ની જગ્યાએ -2
અને એનો વર્ગ કરો તો કેટલા થઈ જાય છે -2 નો વર્ગ 4 થઈ જાય અને અહીંયા -2 નો વર્ગ કરો તો કેટલા થઈ જાય 4 તેથી કરીને p of -2 બરાબર જવાબ શું થઈ જાય 0 થઈ જાય શું થઈ જાય તમારો 0 થઈ જાય ખ્યાલ પડી ગયો આવી રીતે દાખલાનો જવાબ આનો આવે છે ત્યાર પછી અહીંયા દાખલા નંબર 5 જોઈએ તો x 1 એ ax નો ઘન ax નો વર્ગ 2x 4 એ -9 નો એક અવયવ હોય તો એની કિંમત શોધો તો અહીંયા હમણાંની જેમ x 1 બરાબર શું લઈ લેવાનો 0 તો x બરાબર અહીંયા શું મળે -1 જ્યાં પણ x દેખાય ત્યાં આપણે શું લખી દઈશું -1 લખી દઈશું ચલો લખાવજો તો a x ની જગ્યાએ -1 નો ઘન વત્તા x નો વર્ગ એટલે -1 નો વર્ગ સૂત્રના માઈનસ સોરી કિંમતના માઈનસ પછી 2 x ની જગ્યાએ -1 વત્તા 4 જો એ શોધવાનું છે એટલે એમને અહીંયા 9 બરાબર શું લખી નાખું છું 0 અહીંયા જોજો માઈનસ a નો ઘન એટલે માઈનસ a નો ઘન થઈ જાય કારણ કે કોઈ પણ ઘનનો કોઈ પણ માઈનસ સંખ્યાનો ઘન કરવામાં આવે તો એ સંખ્યા માઈનસ બની જાય પ્લસ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એ સંખ્યા પ્લસ બની જાય માઈનસ માઈનસ પ્લસ 2 કા 2 પ્લસ 4a માઈનસ કેટલા લખવાના છે 9 બરાબર 0 થઈ જાય સોરી અહીંયા શું થશે -1a થઈ જશે 1 નહીં ને -a થઈ જશે હવે તમે જુઓ આ a વાળું પદ છે આ a વાળું પદ છે 4a માંથી 1a જાય એટલે કેટલા વધે 3a વધે આ બંને સંખ્યા પ્લસ છે તો 2 + 1 એટલે કેટલા થશે 3 પછી આ સંખ્યા બધી -9 બરાબર અહીંયા શું લખું છું 0 માઈનસ પ્લસ માઈનસ એટલે અહીંયા 9a માંથી સોરી 9a ની 9 માંથી 3 કાઢીશું એટલે કેટલા વધશે 6 વધશે બરાબર 0 આ માઈનસ આ બાજુ આવશે તો પ્લસ તો 3a બરાબર કેટલા થશે 6 એના કરતા બનાવીએ તો 6 ના છેદમાં 3 3 દુ 6 એટલે a ની કિંમત કેટલી મળી તો કે 2 કિંમત મળી કેટલી મળી 2 કિંમત આ છે દાખલાની અંદર આ ચેપ્ટરની અંદર 5 ટોટલ દાખલા હતા આજે આપણે 5 દાખલા ગણીએ છે નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી તૈયારી કરતા રહેજો ધ્યાન આપજો જય હિન્દ જય ભારત